ગુજરાતનો સર્વે આવી રહ્યો છે। ગુજરાતની અંદર જે 25 બેઠકો ઉપર ઇલેક્શન થયું, ચૂંટણી થઈ, એક્ઝિટ પોલમાં ગુજરાતમાં સતત ત્રીજી વખત ભાજપની હેટ્રિક, 26 બેઠકો। સર્વે પ્રમાણે ભાજપની જીતનું અનુમાન છે। ફરી એક વખત ગુજરાતમાં ચાલ્યો છે મોદી મેજિક। પનોતા પુત્રની જે વાત મૂકવામાં આવી હતી તે અહીંયા જોવા મળી રહી છે। અલગ અલગ પરિણામની ચર્ચા સંધ્યા થઈ અહીંયા આગળ, પરંતુ હેટ્રિક 26 બેઠકોની ગુજરાતની અંદર સફળ ભાજપ માટે જોવા મળી રહી છે। બિલકુલ, આ એ ગુજરાત છે, નરેન્દ્ર મોદીનું ગુજરાત છે, અમિત શાહનું ગુજરાત છે ને આ જે ગુજરાતીઓ છે કહે છે કે જે બોલે છે એ કરીને પણ બતાવે છે। આ એ ગુજરાત છે અને ગુજરાતનો પણ અહીંયા એક્ઝિટ પોલ આવી ગયો છે। પહેલી એક સીટ જે સૌથી પહેલું કમળ ખીલ્યું હતું દેશમાં તે સુરતથી ખીલ્યું હતું, એટલે એક બેઠક સુરતની જીતીને આપી હતી બીજેપી, અને ત્યારબાદ જે 25 બેઠકની વાત કરવાની હતી તો એ 25 માંથી 25 એટલે કુલ આમ જોઈએ તો 26 માંથી 26 બેઠક અહીંયા બીજેપી જીતી રહી છે। જે હમણાં વિશેષજ્ઞ પણ હતા એ ક્યાંક ડાઉટ એમને હતો કે કેટલીક એવી બેઠકો છે જ્યાં જે છે જે પેજ કદાચ ત્યાં ફસાઈ શકે છે, એ બેઠકો તેમણે ગણાવી હતી। બનાસકાંઠા સાથે આણંદની બેઠક, પોરબંદર, 3-4 એ પ્રકારની બેઠકો હતી। 26 માંથી 26 બેઠક જીતની હેટ્રિક ગુજરાત અને દેશમાં પણ થશે। મેં પહેલા પણ કીધું તમને, કારણ કે લોકસભાની અંદર બેન જોવા જઈએ તો ટોટલી 19 થી 21, 17 થી 21 લાખનું મતદાતા હોય છે। એમાં આપણે વોટિંગ્સની પેટર્ન પણ તમે જોવા જાઓ તો જે ડિફરન્સીસ છે, અમે આ વખતે એમને કોઈ ટાર્ગેટ નથી આપ્યો કે અમે 5 લાખથી ઉપરની લીડથી જીતીશું। કારણ એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તા કેડર બેઝની છે આખી પાર્ટી। એનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 24/7 પ્રજા વચ્ચે રહે છે। અમે અમારું રિપોર્ટ કાર્ડ ઇલેક્શન આવે છે ત્યારે આપીએ છીએ એવું નથી, અમે 24 કલાક આપતા રહીએ છીએ। કોઈ પણ યોજના હોય તો અમારો પહેલો આસ્પેક્ટ હોય છે કે પ્રજા સુધી પહોંચે। હા, વિરોધ પક્ષ પોતાનો મત મૂકે છે દર વખતે કે એ લોકો પ્રચાર કરે છે, ખોટો પ્રચાર કરે છે, પોતાનો પ્રચાર કરે છે, પણ દરેક યોજનાઓ પ્રજા સુધી પહોંચે એ માટેનો અમારો પહેલામાં પહેલો પ્રયત્ન હોય છે। મેં પહેલાં આપણે જ્યારે સ્ટાર્ટિંગમાં જ્યારે શરૂઆત થઈ ત્યારે મેં વાતચીત કરી, 55 વર્ષમાં એ લોકોએ કામ નથી કર્યું અમે ક્યારેય નથી કહેતા, એ લોકોએ કર્યું છે, પણ કામ કરવાની જે એ લોકોની જે નીતિ ને નિયત હતી એ આખી જુદી ઓકે ઠીક છે ભાઈ, સિદ્ધાર્થ પાસે જઈએ। સિદ્ધાર્થની પાસે પણ